માઘ શુક્લ ચતુર્થીનો દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ। આ દિવસે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રસંગે 125 કિલોનો મોતીચૂરનો લાડુ સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો, જે પ્રસાદ સ્વરૂપે લોકોમાં વિતરિત કરવામાં આવ્યો હતો। સંધ્યાકાળે ભવ્યથી ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે। આ ખાસ ઉત્સવ નિમિત્તે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન અર્ચન માટે પહોંચ્યા હતા, ત્યારે દર્શનાર્થે આવનારા લોકો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી। આપ સર્વ ભક્તજનોને જય ગણેશ। આજે આ પાલપાટિયા હજીરા રોડ સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામમાં વિરાજમાન શ્રી સિદ્ધિવિનાયક श्री गणेशजीना प्रागट्योत्सव पर्व प्रसंगे आज सवारथी ज खूब मोटी संख्या में गणेश भक्तों अहींया पधारी रह्या छे। सवारमां सिद्धिविनायक भगवाननुं केसर जल द्वारा तीर्थ जल द्वारा अभिषेक पूजन थयुं। त्यार पछी आज मंदिर ट्रस्ट द्वारा भव्यातिभव्य गणेश यागनुं आयोजन राखवामां आव्युं छे, जेमां 151 कपलमां श्री गणेश भक्तों आ गणेश यागमां भाग लई रह्या छे। यज्ञनी पूर्णाहुति सांजे 5:30 कलाके राखवामां आव्युं छे અને ત્યાર પછી રક્તદાન શિબિરનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। તે ઉપરાંત આજે સિદ્ધિવિનાયક ભગવાનની ભવ્ય દિવ્ય મહાઆરતીનું આયોજન સાંજે 7:30 કલાકે રાખવામાં આવ્યું છે। મંદિર પરિસરની અંદર આજે આપણને અષ્ટવિનાયકના દર્શન પણ પ્રાપ્ત થશે। અષ્ટવિનાયકની જે પ્રતિકૃતિ છે તે પણ અહીંયા પધરાવવામાં આવી છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનને આજે પધારી રહ્યા છે। જય ગણેશ, જય સિદ્ધિવિનાયકના ઘોષ સાથે ભક્તો દર્શન કરીને धन्यता अनुभवे छे। अहींयानी जे प्रतिकृति है भगवाननी सिद्धिविनायकनी, मुंबईनी सिद्धिविनायकजी ने प्रतिकृति है एनी रूबरू ज प्रतिकृति अहींया पधराववामां आवी छे। सर्व गणेश भक्तों सूरत अने गुजरातना सर्व गणेश भक्तों ने अहींया आजे दर्शन हेतु पधारवा मंदिर ट्रस्ट द्वारा जाहेर आमंत्रण पाठवुं छुं। आप सपरिवार परिवार सहित आजे दर्शन हेतु अवश्य पधारो। जय गणेश।